રસ્તામાં મિત્રો હોન્ડાની ચેન તૂટી ગઈ જોઈ શકો તમે. હવે મિત્રો જો આ બધું ખોલીને બેઠા છે અમે. તો મિત્રો આવી અમે કઠિન પરિસ્થિતિનો પાર કરીએ. તો તમે લોકો ખાલી અમને સપોર્ટ ન કરી શકો, ખાલી સબસ્ક્રાઇબ ન કરી શકો. મિત્રો આપણે છે ને દેવરિયા તો પૂગી આવ્યા છે ડૉક્ટર ભરત આહીના ઘરે. જોઈ લે, આ છે ભરત આહીનું ઘર. આ નવો બનાવ્યો હોય બંગલો, જો ઉપલો માળ જો બરાબર. ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? જો કે આપણો વ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હો. તો કાલે મિત્રો છે ને અમારા મોટા વિડીયામાં અને શું કે શોર્ટ વિડીયામાં ઘણા લોકોએ કોમેન્ટ કરી હતી કે ભાઈ તમે એસકેને મળવા ગયા બરોબર, ડૉક્ટર ભરત આહીને મળવા જાવ બરોબર. તો આજે મિત્રો આપણે છે ને ડૉક્ટર ભરત આહીને મળવા જાય છે. સવારે ઉઠીને સીધો ફોન કર્યો પેલા કાનાને. મેં કીધું કાનભાઈ, મેં કીધું તમે આવી જાઓ, આપણે છે ને ડૉક્ટર ભરત આહીને મળવા જવાનું છે. તો કાનભાઈ કે કાંઈ વાંધો ને, હાલો હું આવી જાવ કે મળતા આવીએ ડૉક્ટર ભરત આહીને. અને રસ્તામાંથી જયલો પણ આવે છે. તો હાલો આપણે નીકળીએ ધીમા ધીમા અને જયલાને પણ છે ને સામે લેતા જઈએ. હાલો વિડીયોમાં આગળ બેના રહેજો. અમને કાંઈ ખબર નથી, અમે કોઈને ફોન કર્યો નથી. લોકેશન અમે એક વખત ગયા છે, અમારી પાસે કોઈ જાતનો કાંઈ કોન્ટેક્ટ નથી. હવે જોઈએ આપણે ડૉક્ટર ભરત આહીર આજે આપણે મળીએ કે નહીં મળે ને, એ હવે આપણા બાઇકની વસ્તુ છે બરોબર ને કાનભાઈ? મળી જ જાય ને ભાઈ. હવે તો જોઈએ ભાઈ, મહેનત કરે ને ફળ તો મળી જ જાય. હવે આપણે જોઈએ ભરત આહીર મળે છે કે નહીં. તો ચાલો કન્ટિન્યુ રહે. હાલો કાનભાઈ ઉપાડો આપણે રામ પ્યારી. તમે હેલ્મેટ બેલ્મેટ ને ભેગું રાખતા લાગે, તમને જીવ બહુ વાલો લાગે. હા પવન લાગે એમાં તો સાચો. નીકળી ગયા અમે હિમાણી પાટિયાથી. હાલો હવે સીધા આપણે પેલા જયલાને ઉપાડી લઈએ પછી મળીએ. બધાને એમ લાગતું હોય કે આ બધા તો વિડીયો બનાવે ને હાવ હેલું હોય ને વિડીયો ઉતારીને મૂકી દેવાનો. તો મિત્રો જો અમે કેટલી કઠિન પરિસ્થિતિનો મુકાબલો કરીએ ને તમે ખાલી જોવો. રસ્તામાં મિત્રો હોન્ડાની ચેન તૂટી ગઈ જોઈ શકો તમે. હવે મિત્રો જો આ બધું ખોલીને બેઠા છે અમે. હવે આને અમારે છે ને ધક્કો મારીને બગોદર પુગાડવું જોઈએ ગેરેજે બરોબર. તો મિત્રો આવી અમે કઠિન પરિસ્થિતિનો પાર કરીએ. તો તમે લોકો ખાલી અમને સપોર્ટ ન કરી શકો, ખાલી સબસ્ક્રાઇબ ન કરી શકો ને લાઇક ને વિડીયોને શેર ન કરી શકો. મિત્રો ખાલી વિચાર કરો અમે કેટલી મહેનત લાગતી હોય અમારે. તો એવું છે મિત્રો. જો રસ્તામાં અહીંયા અડધે પી ગયા હતા ને ચેન તૂટી ગઈ છે મારે ને કાનભાઈને બરોબર. હાયલા રાખે કાંઈ કાનભાઈ, અમે મહેનત કરતું રહેવાનું ભાઈ. બાકી તો આપણે બાઇકમાં હોય થાય ભાઈ, એવું કંઈ ન હોય જરૂરી. આ થવાનું હોય ક્યારેક થઈ જાય. હવે જો ચેન તૂટી ગઈ છે, હવે આને ગેરેજે લઈ જવાનું છે. જયલાને ફોન કર્યો છે, હજી તો અમે જયલા પાસે જતા હતા. તો હવે જો ચેન તૂટી ગઈ. તો હવે જયલો હમણાં આવે ને એટલે અમે છે ને આને ધક્કો મારીને લઈ જાઉં બગોદર ગેરેજે ને ગેરેજે લઈ જાય ને પછી આને હમું કરાવવું જોઈએ. તો મિત્રો જો આવા ખેલ થાય ક્રિએટર આરે પણ. તમને બધાને એમ લાગતું હોય ખાલી વિડીયો મૂકી, વિડીયો બનાવી ઉતારીને પોસ્ટ કરી દેવો એટલું પણ હેલું કામ નથી બરોબર ને કાનભાઈ? બહુ જાજી મહેનત લાગે ને એમાંય પ્લસમાં આવા ખેલ થઈ જાય નોખા. હેરાન થઈ જાય જો ખાલી જાવકમાં અમે જતે ઘરે અત્યારમાં મુદતમાં જ અમારે આવું થઈ ગયું છે મિત્રો. આ બધા અંદર મૂકી દે. હવે હમણાં જયલો આવે ને એટલે આપણે હોન્ડાને બગોદર લઈ જાય. તો જો મિત્રો જયલો આવી ગયો હે. આવી રીતના બ્રેક ન મારો, ઊંધા પડી જાઓ. તો જયભાઈ રામ રામ. જયભાઈ હું કે મજામાં? તો મિત્રો અરે ભાઈ અમે આવતા હતા હજી તો તારી પાસે. તાર તો આ ચેન તૂટી ગઈ જો આ બાજુ. હવે એ ચેનને હમી કરાવવા બગોદર હોન્ડાને ધક્કો મારીને લઈ જવું જોઈએ. કાંઈ વાંધો ને કાનભાઈ, પાના બાના અંદર મૂકી દો ને એ દઈ દો ટૂલ બોક્સ. પછી આપણે એક કામ કરીએ, પાછળથી ને અહીંથી આમ ધક્કો મારતા જઈએ. હા ના સેન કાઢી નથી, આમ નામ રહેવા દેવું. હવે છે ને પાછળથી આમ છે ને જઈલા ધક્કો મારતા મારતા લઈ જઈએ. ના હલવા એમને અંદર તૂટી ગઈ છે ટૂંકમાં, ખાલી ખૈડી ને તૂટી ગઈ. હાલો આને લઈ જાય, બીજું કાંઈ ન થાય. એ કામ કરો ને સાયલેશનમાં છે ને પગ મારતા જાય ને લેતા જાય ધક્કો મારીને. મિત્રો છે ને અમે 3 જણા ભેગા થયા છે. ઓલું ન કે 3 તીગડા કામ બગડ્યા. હવે કામ બગડે કે સારું થાય તો અમને નથી ખબર. ગમે થાય તો આગળ તમને ખબર પડી જાય. હું ભાઈ કાનાભાઈ તમારું શું કેવું? ભરત આહીર આપણે આજે મળી જાય ગોતવાનો છે શું કેવું તારું જયલા? હે આજે અમે 3 જણા ભેગા થયા એટલે લગભગ તો મોરું મૂકવાનું થતું જ નથી બરોબર. આજે છે ને અમારે હોન્ડાઈ ઉડવાનું છે. અમે તને ભેગા થયા એટલે જોઈએ હવે હું થાય ભરતો મળે કે નહીં. એક નહીં તો બીજો, બીજો નહીં તો ત્રીજો. આ વચમાંથી ભાવ આ જયલાને ઉપાડ્યો હે. મળવાનું થાય. હા ભાઈ તો યાર હેઠ ઉપલેટાથી આવ્યા છે એટલે આ ભાઈને ખરેખર ભરતભાઈ મળવા જાય ને એને ધક્કો થાય ને પેટ્રોલ બહુ જાજુ એવું પડી જાય કાંઈ. બાકી ભાઈનું કામકાજ મને ગઈ મો ભાઈ. સેફટી પેલા જો હેલ્મેટ ભેગું રાખવાનું, પાણીની બોટલ, રૂમાલ, એમ કઈ ઘટે જ નહીં. એમ બધું ભેગું જોઈએ કે તો જ મજા આવે, બાકી નો મજા આવે બરોબર ને? હાલો તો બ્રેક મારવાની થતી નથી ભાઈ. આજે અમે જઈએ છે એકચ્યુઅલી ભરત આહીરને મળવા. માતાજી તેનું ચંગા રાખે. મિત્રો અમે આવી ગયા છે અત્યારે હોટલ શિવમ. અહીંયા મેં કીધું છે ને 5 મિનિટ બ્રેક કરીએ અને છે ને ચા પાણી પી લઈએ મસ્ત મજાના, કાં તો ઠંડુ પી લઈએ.
હવે આ બે માથે ભાર હે હું પીવડાવે. ઓહો હો જયભાઈ અમને પીવડાવો, ગરીબ માણસો કોઈ જ આવી વસ્તુ જોઈએ જ ન હોય યાર. વાહ કાનભાઈ, આ કોના ખર્ચે છે? વાહ રે વાહ, આ હે સ્ટિંગ. જો સ્ટિંગ કઈ ઘટે જ ન ભાઈ, એક નંબર વસ્તુ છે આ સ્ટિંગ. કેટલાનું આવેલા? વાહ, પાર્ટી માણસોને ક્યાં યાર વાંધો જ છે હે કાના? પાર્ટી માણસોને ક્યાં વાંધો હોય કે ભાવ ના પૂછવાનો હોય કે બોલો? ચા ના થાય ગરમ હે? કેમ શું થાય? શું થાય? બરોબર હાલો તો નથી પી, અમારે આ પી લેવું હા. બરોબર ને કાનભાઈ? કાનભાઈ તોડે હે, તોડી નાખો કાનભાઈ. જોઈ લ્યો બાકી કેવા 15 Pro Max 14 Pro Max 14 Pro Max હો ભાઈ. કેટલાનો આવ્યો તો આ ડુપ્લિકેટ છે અમારી પાસે તો હે ઓલું શું કહેવાય ભગવા કલરનું આવે 17 Pro Max. હાલો હાલો ક્યારેક પહેલી વાર આવું પીતા હોય સ્ટિંગ એટલે સરખી મજા માણી લેવા. પાછું હું મફત નો હોય ને એટલે મજા એવી આવે. બરોબર ને જયભાઈ? આ હે ને મફત નું હે. આ કોઈ દી આપણે આવા જોયા ન હોય, આમાં મીઠા કોઈ દી એવડે છે. આ પીવરાવે પીએ લેવાનો હોય, મફતમાં રોલ કરી લેવાનો હોય. મિત્રો બાયુનું કામ સારું હોય, જોઈ લ્યો. બાયુની જેમ બે હે ને ફોટા પાડવાનું ચાલુ કર્યું છે. તમને એલા હરમ આવે કે નહીં? જ્યાં હોય ત્યાં ફોટા પાડવા માંડો હતી બાયુની જેમ. બાયુની વરીએ ફોટા પાડે. બોલો આને શું કેવું મારે હવે? આને ક્યાંય ભેગા કાઢ્યા જેવા નથી બાણે. આ ફોટાનું ખોટું રહેવા દો. આ ડોર ખોટા કાનભાઈ. તમારે 40,000 ફોલોવર છે, 17,000 સબસ્ક્રાઈબર છે અને તમે આવી રીતના ખોટા ડોર કરો ફોટા પાડીને, તમારી લાયકાત ન કહેવાય. વ્લોગ બંધ નહીં થાય ભાઈ. તમારા છે ને જ્યાં મૂળિયા ઉખેડવા હોય ને ઉખેડી લેજો તમે. તમારે જેટલા હોય એટલાને બોલાવી લેજો પણ વિડીયો બંધ નહીં થાય. બોલો હાલો કંઈ કરવાનું હે વિચાર? હાલો હાલો જલ્દી કરો, હાલો ઘરે ભાગી જવું હે. મને એક તો નીંદર આવે છે, ભૂખ પણ લાગી છે, જમવું. જો આ બે આ જો ફોટા પાડે છે મને હા વિચાર થાય કે હા આપી દો ફોન. હાલો હાલો ભાગો, હાલો હાલો ભાગો, અંડા ઉપાડો હાલો. નહીં નહીં મારા ફોનમાં હારા ન આવે. ફોટા પાડવા આવે છે મારા ફોનનું બૂચ મારવું છે. જો બે એમ નહીં, બીજાના ફોનમાં ફોટા ટૂંકમાં પાડી લેવાના ને ગમે કરીને ફોટા પાડી લેવાના. બીજાના ફોનમાં પાડી લેવાના પણ ફોટા પાડવાના. મોઢા જોવો પેલા, સારું ફેશિયલ કરાવો પેલા, પછી ફોટા પાડજો. આ ભાઈ તો એઠું જોઈ ગયા. એ તમે ઓલી ફેર ચૂંદડીને લઈ આવ્યા તો એ ચૂંદડી નથી લઈ આવ્યા ફેર યાર? રાજાજી એ ચૂંદડી વગર તમે ખોટા યાર. હા ચૂંદડીને લઈ આવ્યા આમ ચૂંદડી. આજ ખેરે ચૂંદડી નથી, બહુ મજા નથી આવતી ને. ગમે કઈ વ્લોગ હું બતાવી નાખે એ તો કાયદેસરની વાત કરી. તમે ગમે ની આવી રીતના લોકેશને જો તમે ફોટા પાડવા ઉભી જાય, તમને હરમ નથી આવતી યાર? બે નહીં વ્લોગ બંધ નહીં થાય ભાઈ, વિડીયો બનાવવાનું બંધ નહીં થાય, બાકી બધું બંધ થઈ જાય. બે કંટાળે કે મારાથી કોમેન્ટ કરો કે જગદીશ ડેરનું કે ગોઠવીએ. જે માણસો કોમેન્ટ કરે છે જ્યાં જવું હોય ત્યાં મિત્રો તમે કોમેન્ટ કરી નાખજો એટલે આપણે એ ક્રિએટર પાસે જઈશું અને જો ભાઈ બ્લોગ ઉતારે, આપણે ઉતારીએ ને તો ભાઈ ઉતારે. પછી ડોર કરવા વાળા માણસો તમે જોયા છે, ઘણા બધા ડોર કરવા વાળા માણસો તમે જોયા છે, પણ આના જેવા ડોર કરવા વાળા માણસો તમે ક્યાંય નહીં જોયા હોય. જોઈ લ્યો, ખોટા ડોર જ કરવા બસ, બીજું કઈ કામ ધંધો જ નથી. રેવા દો, જરાય હારા નથી લાગતા. મોબાઈલ બંધ કરી ખીચામ નાખીને સાન મને હાલવા માંડો યાર, જરાય હારા નથી લાગતા. બરોબર ને કાનભાઈ? આ જ્યાં હોય ને આમ કરીને ઊભી જાય નોમ ને આમ ને તેમ ને. રેવા દો મારા ભાઈ. એક તો ધોરું ટી-શર્ટ પહેરીને નીકળી પડો છો. મિત્રો આપણે હે ને દેવરિયા તો પૂગી આવ્યા છે ડોક્ટર ભરત આહીના ઘરે. જોઈ લે, આ હે ભરત આહીનું ઘર. આ નવો બનાવ્યો હોય બંગલો, જો ઉપલો માળ જો બરાબર. આ બાજુ અમારે જઈ લો ને કાનાભાઈ જો મોં લફડાવીને બેઠા છે, કારણ કે ભરતભાઈ અત્યારે ઘરે નથી. બરોબર, અમને ટૂંકમાં મળી ન થઈ ગયા, કારણ કે ભરતભાઈ જામનગર માટે નીકળી ગયા છે ને અમે થોડાક મોડા થઈ ગયા. કઈ કાનભાઈ એવું હે મિત્રો. હાલો આજે તો બાઇકમાં નહોતું ભરતભાઈને મળવાનું, હવે જોઈએ નેક્સ્ટ ટાઈમ મેળ આવે તો. બાકી હવે શું કરું કાનભાઈ? ભરતભાઈ તો આપણે મેળા નહીં જાય ઘરે. કોના ભરતભાઈ વિડીયો પહોંચાડી દેજો. હા હા ચેક કરીને ભરતભાઈને. ભરતભાઈને ખબર પડે કે અહીંયા આવ્યા ને હવે નેક્સ્ટ ટાઈમ મળીએ. બરોબર હે.
હા તો હવે ધક્કો છે બીજું શું હવે વયા જાય ઘરે. હાલો મિત્રો હવે નેક્સ્ટ ટાઈમ કંઈક કરું. આજે તો હવે આપણા ભાગમાં નહોતું ને ભરતભાઈ આપણે નથી મળી થઈ ગયા કારણ કે જામનગર માટે ગયા છે કે કામથી. તો હાલો હવે ઘર બાજુ નીકળીએ કાંઈ કાનભાઈ તો બીજે ક્યાંય જવાનું છે તમારે? હાલો તો હવે આ બેને તો મોઢા ઉતરી ગયા. હવે આ બેને હું મનાવતો જાઉં ને ઘર બાજુ નીકળીએ હવે બીજું કાંઈ ન થાય. હા આવજો. હાલો તો આપણે ભરતભાઈને ઘરેથી હવે નીકળીએ છીએ બરોબર કારણ કે આજે તો મળવાનો મેળ ન આવ્યો. હવે પાછી નેક્સ્ટ ટાઈમ કંઈક વિચારવું જો હવે મેળ આવી જાય તો પાછા આવું બરોબર ને કાનભાઈ? આજે તો અમારો મેળ ન આવ્યો. બાકી ભરતભાઈને ઘરે તો અમે આવ્યા હતા જોઈ લ્યો બરોબર. તો હવે આપણે નીકળીએ ભાઈ. આજે બાઇકમાં નહોતું બીજું શું યાર અમે ઉતા તો બહુ ઉત્સાહ થઈ કે ભરતભાઈ અમને મળી જાય કદાચ. પછી અમે જો ખાલી કલાક 2 કલાક વહેલા આવ્યા હોત ને તો એ ઘરેથી કદાચ ન નીકળ્યા હોત તો કદાચ મળી જાય. અમે જરાક મોડા થઈ ગયા પાછા ને બધી વસ્તુ થઈ ગઈ એટલે ભાઈ હવે જો જે થયું બીજું શું હવે એમાં કંઈ થાય તો નહીં. હવે ભરતભાઈ તો આવી શકે એમ નથી જામનગરથી બરોબર. તો હાલો મિત્રો હવે આપણે નીકળીએ ધીમે ધીમે ઘરે.